સુરત શહેરના પુણાગા વિસ્તારમાં આવેલી જય યોગેશ્વર સોસાયટી સીતાનગર ચોકથી ગુમ થયેલી સગીર બાળકી અંગે પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધાયો હતો। પોલીસ ટીમે ટેકનિકલ તપાસ અને અંગત બાતમીના આધારે બાળકી તથા અપહરણ કરનાર રાજસ્થાન ખાતેથી ઝડપી પાડી પ્રશંસનીય કામગીરીને લઈ શહેરમાં સંતોષની લાગણી વ્યાપી છે। આ અંતર્ગત જય યોગેશ્વર સોસાયટી સીતાનગર ચોક પુણા ગામ ખાતેથી એક સગીરા બાળકીના અપહરણની ફરિયાદ પુણા પોલીસ સ્ટેશનમાં નોંધાઈ હતી। ફરિયાદના આધારે ગુનો નોંધીને તપાસ હાથ ધરવામાં આવી હતી। પુણા પોલીસની ટીમ ગુમ થયેલ બાળકી અને આરોપીને શોધવા માટે વ્યાપક તપાસ શરૂ કરી હતી। ટેકનિકલ સર્વેલન્સ તેમજ હ્યુમન સોર્સિસના આધારે મળેલી માહિતી મુજબ ભોગ બનનાર સગીરા અને આરોપી રાજસ્થાનના રાજસમંદ જિલ્લાના દેવગઢ ગામની ઘાટીમાં હોવાનું જાણવા મળતા જ પોલીસની એક ખાસ ટીમ તાત્કાલિક રવાના કરવામાં આવી હતી। રાજસ્થાનમાં દુર્ગમ વિસ્તારમાં પહોંચેલી પોલીસ ટીમે તાત્કાલિક પોલીસના સહયોગથી આરોપીને સફળતાપૂર્વક ઝડપી લીધો હતો અને અપહરણ થયેલ સગીરાને તેની ચુંગલમાંથી મુક્ત કરાવી હતી। આરોપીની ધરપકડ કરીને તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે।